દાહોદમાં નકલી એને હુકમ કેસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે। કલેક્ટરે બનાવેલી સમિતિની તપાસમાં અનેક ભેદ ઉકેલાયા છે। બાકી રહેલા 85 માંથી 76 સર્વે નંબર નકલી હુકમની એને કરાયા છે અને માત્ર 9 સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા છે। ત્યારે તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળી આવ્યા। 219 શંકાસ્પદ સર્વે નંબરમાંથી 134 સર્વે નંબર મામલે ગુના દાખલ થયા છે અને 85 જેટલા સર્વે નંબરના કાગળો નથી મળ્યા। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉત્સવ પાસેથી। ઉત્સવ, જે રીતે નકલી એનએના કાગળો મળી આવ્યા છે અને સર્વે નંબરના જે ઘણા બધા સર્વે નંબરના કાગળો નથી મળી આવ્યા, શું વધુ માહિતી? જી મિથુલ, જે દાહોદ જિલ્લામાં જે નકલી હુકમનો જે એને હુકમનો જે મામલો છે તે અનેક વાર ચર્ચામાં રહી ચુક્યો છે। જે અનેક જે સર્વે નંબરો છે એની અંદર જે નકલી હુકમો જે કરવામાં આવે છે, ત્યારે જે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જે સમિતિ બનાવવામાં આવી હતી, જે સમિતિમાં અનેક ભેદ ખુલ્યા છે, ત્યારે જે બાકી રહેલા જે 85 માંથી માત્ર ને માત્ર જે ખાલી જે 9 છે સર્વે નંબર છે સાચા નીકળ્યા છે। બાકીના જે 76 નંબર છે તે નકલી હુકમ કરાયા હોવાનો સામે આવ્યું છે। હાલ તો જે કલેક્ટરે બનાવેલી જે સમિતિ છે તે આગળની વધુ તપાસ હાથ ધરી આની અંદર કોની સંડોવણી હોઈ શકે તેની દિશામાં તપાસ હાથ ધરી છે। જી આભાર ઉત્સવ, માહિતી આપવા બદલ।